Good morning, everybody else. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નેક્સ્ટ વિડીયો મળ્યા છે. તો આજે એક પાવન પર્વ છે માં નવરાત્રિ, માં અંબાનો જે પાવન પર્વ છે એ નવરાત્રિ આજથી શરૂ થઈ રહ્યો છે. તો દરેક મારા વિદ્યાર્થી મિત્રોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. માં અંબા તમને આવનારી બોર્ડની પરીક્ષામાં સારું એવું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરે તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના છે. યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો આજે આપણે આ વિડીયોમાં એક પ્રકરણ વિશે વિજ્ઞાનની અંદર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. ગઈકાલે આપણે પ્રશ્ન 1 જોઈ ગયા છીએ કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. બરાબર. હવે આપણે આજે બીજો એક પ્રશ્ન જોવા જઈ રહ્યા છે અને એ જે છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. બરાબર. તો આપણે આ પ્રશ્નની અંદર સૌપ્રથમ પહેલા વ્યાખ્યા લખી છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું. તો અહીં આપણે પહેલા લખીએ વ્યાખ્યા. તો વ્યાખ્યાની અંદર આપણે લખવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ મળે તેને વિઘટન પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા છે? વિઘટન. તો હવે અહીં આપણે શું કરીએ કે સમીકરણ લખીએ વિઘટન પ્રક્રિયા. તો આપણે સમીકરણની અંદર કાલે તો સંયુક્તન પ્રક્રિયાની અંદર શું છે કે આપણે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી મળતી નિપજ કેટલી હતી? એક જ. જ્યારે આ સંયોગીકરણ પ્રક્રિયાથી કેવું છે? વિરુદ્ધ છે. અહીં શું છે કે એક જ પ્રક્રિયકમાંથી મળતી નિપજ કેટલી છે? બે કે તેથી વધુ છે. તો ત્યારે આપણે કઈ પ્રક્રિયા કહે છે? વિઘટન પ્રક્રિયા. અહીં આપણે ઉદાહરણ જોઈએ. તો અહીં ઉદાહરણ આપણે લઈએ. કાલે જે પ્રક્રિયકમાં હતા એ નિપજમાં જશે અને નિપજમાં જે પ્રક્રિયકમાં લાગીએ એના એ જ ઉદાહરણો આપણે લખવાના છે. કેમ કે આપણને એક ઉદાહરણ સાથે બે પ્રશ્નોમાં કામ કરે. તો અહીં આપણે લખીએ છીએ કે 2H2 gives 2H2 plus O. બરાબર. 2H2O gives 2H2 plus O. હવે આ જે છે એ કેવું છે? લિક્વિડ. આ કેવું છે? ગેસીસ. આ કેવું છે? ગેસીસ. આનું નામ શું છે? પાણી. આનું નામ શું છે? હાઇડ્રોજન. અને આ શું છે? ઓક્સિજન. તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે CaOH twice gives CaO plus શું છે? H2O. હવે તમે અહીં જોઈ શકો છો કે આ CaOH twice છે એ કેવું છે? એક્વાયસ એટલે જલીય છે. તેવી જ રીતે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ કેવું છે? સોલિડ ફોર્મ. અને H2O કેવું છે? લિક્વિડ. આનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. આ છે પાણી. બરાબર. અહીં આપણે કાલે જોઈએ છીએ કે
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું બીજું નામ છે ફોલેલો ચૂનો, લાઇમ વોટર તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે અહીં કેલ્શિયમ ઓક્સાઇડને આપણે કરી ચૂનો કાં તો ક્વિક લાઇમ તરીકે ઓળખીએ છીએ. અને આ જે છે એ પાણી છે, બરાબર. તો આ આપણે એક પ્રક્રિયા જોઈએ, એક પ્રશ્ન જોયો અને એની અંદર પ્રક્રિયા છે વિઘટન. કે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર તમારે ખાલી યાદ કેટલું રાખવાનું છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં આટલો કોન્સેપ્ટ ક્લિયર યાદ રાખો કે એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ મળે તેને વિઘટન પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા કહેવાય છે? વિઘટન. અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો કે 2H2 આ શું છે? પાણી છે. તો 2H2O gives 2H2 + 4. એટલે અહીં શું થાય કે પાણી છે અને નિપજ તરીકે હાઇડ્રોજન અને શું મળે છે? ઓક્સિજન મળે છે. આ પાણીની પ્રક્રિયામાં છે. તેવી જ રીતે અહીં તમે પ્રક્રિયામાં છો કે CaOH twice એ કેવું છે? એક પ્રકારે જેલી જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજું પણ નામ છે ફોલેટ ચૂનો અથવા લાઇમ વોટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં નિપજમાં શું મળે છે તમને? કે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું શું મળે છે? પાણી, બરાબર. તો અહીં શું છે કે એક જ પ્રક્રિયા હોય છે અને નિપજ તમે જુઓ છો બે કાં તો બે કરતાં વધારે પણ હોઈ શકે છે, બરાબર. તો આ આપણે જે વિઘટન પ્રક્રિયા જોઈશું ઉદાહરણ આપી સમજાવ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, અસ્તુ.